જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું અષાઢ મહિનામાં કામિકા એકાદશી ક્યારે છે, તેમજ તેનું મહત્વ, પૂજાવિધિ તેમજ તેના વિશે જાણીશું। કામિકા એકાદશી કઈ તારીખે છે, પૂજનના મુહૂર્ત વિશે જાણીએ। અષાઢ માસની કૃષ્ણ પક્ષની આ 11મીની તિથિ એટલે કામિકા એકાદશી। કામિકા એકાદશીનું ખૂબ મહત્વ છે। જો તમને મારી આ વાર્તા ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમને મારી આ ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરી લો કે જેથી કરીને અવનવી વાર્તા તેમજ ઇતિહાસ રોજ તરત સાંભળવા મળશે। મિત્રો, એકાદશીનું ખૂબ મહત્વ છે। આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે સાત્વિક નિયમોનું પાલન કરવું જોઈએ। કામિકા એકાદશી કરવાથી આપણી સર્વે મનોકામના પૂર્ણ થાય છે। એકાદશીના દિવસે બને ત્યાં સુધી ફળાહાર કરવું જોઈએ। આમ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે। કામિકા એકાદશી કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે। જીવનમાં સુખ, શાંતિ સદાય બની રહે છે। તેમજ ચારેય પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે। હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે। આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે। કામિકા એકાદશીના દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી આપણા બધા પાપોનો નાશ થાય છે, તેમજ આપણા પૂર્વજોને પણ શાંતિ મળી રહે છે। પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત કરાવનાર એકાદશી છે। કામિકા એકાદશીની તિથિ કઈ તારીખે છે તેના વિશે જાણીએ। તારીખ 20 જુલાઈના રોજ બપોરે 12:02 શરૂ થશે, જ્યારે બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ સવારે 9:38 પૂરી થશે। તેમજ કામિકા એકાદશીના પારણા તારીખ 22 જુલાઈના રોજ સવારે 5:37થી લઈ 7:05 સુધીનો રહેશે। કામિકા એકાદશીના ઉપવાસ અને પૂજાનું ઘણું અદ્ભુત ફાયદા છે। કામિકા એકાદશી કરવાથી આલોક અને પરલોક બંનેમાંથી છૂટી શકાય છે। કામિકા એકાદશીનું વ્રત પૂરી ઉપાસના સાથે કરવાથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, સૌભાગ્ય તેમજ સકારાત્મકતા અને શાંતિ પ્રાપ્ત થાય છે। આપણા હિન્દુ ધર્મમાં સુવર્ણદાન કે જમીનનું દાનનું મહત્વ વધારે છે, તેમજ અશ્વમેઘ યજ્ઞનું પણ મહત્વ છે। તો પૌરાણિક ગ્રંથોના મત પ્રમાણે પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત પૂરી ભાવપૂર્વક અને ભગવાન વિષ્ણુની આરાધના કરે તો અશ્વમેઘ યજ્ઞ તેમજ પૃથ્વીનું દાન કરવા સમાન ફળ પ્રાપ્ત કરી શકાય છે। કામિકા એકાદશીની કથા વાર્તા સાંભળીએ। અષાઢ મહિનાની વદની આ 11ને કામિકા એકાદશી કહે છે। ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા, ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે। કામિકા 11ના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી। તે પ્રમાણે કામિકા 11ના વ્રતથી જીવ કુયોનિને પ્રાપ્ત નથી થતો। પાપને નષ્ટ કરનારી આ કામિકા 11નું મનુષ્યએ ચોક્કસપણે વ્રત કરવું જોઈએ। કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું। હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે, કૃપા કરીને એનું વર્ણન કરો। ત્યારે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા 11નું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે, ધ્યાન દઈને કરે છે, તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન સાંભળો, હું તમને એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું। નારદજીએ પ્રશ્ન કર્યો, હે કમલાસન, હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું
કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે, પ્રભુ એ બધું મને કહો. બ્રહ્માજીએ કહ્યું, નારદ સાંભળો, હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું. અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ કામિકા એકાદશી છે. તે શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજન કરવાનું મહત્વ છે. તે ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે એ ઘણું દુર્લભ પુણ્ય છે. જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેનું સમાન ફળ છે. માટે પાપી મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ. જે પાપરૂપી કીચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ વ્રત છે. અધ્યાત્મ વિદ્યા પરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે એના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ કામિકા એકાદશી કરવાથી થાય છે. કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યએ રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિના પણ નથી પડતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું. એકાદશી બધા પાપોનું હરણ કરનારી છે. આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે. જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. જે મનુષ્ય આ 11ના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી રહિત થાય છે. જે આ 11ની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિત્તર સ્વર્ગલોકમાં અમૃત પાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ 100 કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં તેમજ સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. આ હતું કામિકા એકાદશી વ્રતનું મહાત્મ્ય. બોલો ભગવાન વિષ્ણુની જય.